ભક્તિ ઘણા બધાએ કરી, પણ ગંગા સતી ને પાનબાઈ ની તોલે કોઈ નો આવે. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરથરી ની તોલે કોઈ નો આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા હશે, પણ બાપુ કૃષ્ણ અને સુદામા ને બાપુ તોલે કોઈ નો આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે, પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, આના જેવા કોઈ બે પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કઈક પીડા હોય ને, પીડા કઈક ટેન્શન હોય, કઈક ચિંતા હોય, તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ, ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બોલા, પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો, જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો, આપણા સંતોની તાકાત જોવી હોય, વયું કાંઈ નથી ગયું. કળિયુગ બધા સોટ્યા છે, એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધા દુનિયા ડફોળ નથી. શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહ્યું દુનિયા ડફોળ નથી, તું હું 2 ડફોળ છી. તો પણ મને કે એને જોવો તો ખરા, એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ નો જોઈએ. મેં બાકસ ને એક હળી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે ઈ વાત તો ઈને કઈક એવું કર્યું છે, આખી દુનિયા જાય છે, તું હું 2 નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલ ની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈને પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા, બે સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે, ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય, પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. જો આપણે ભગવાન ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. તો આપણે રામ ને ભજવા કે ન ભોજવા, તમારું મન શું કે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે, આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી, મને તો એમ થાય કોક ડાયા માણસની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને, બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતું. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરો. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય ને, પ્રેમથી કથા સાંભળી હોય ને, કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય, અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ હામો મળે, હાથમાં વહાળી લઈને માથે મોરપીંછ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે અહીં બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર. ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું?
કોઈ કહેતું જ નથી. જોકે હું કઈ ભગવાન મેળવવા આટલું આ કઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે જી ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા કે તમે કરી દો? મારા ભગવાન તમે છો. ભલે તમને ઉજાડ્યું છે એને, પણ મારે એનું કઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો. તોય આપણે પૂછવાના. એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોણ કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલા મને? ઈ સાંદીપની ઋષિના આશ્રમ માંથી 2 જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા, સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે, કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે નો માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય? ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કર્મ છે. ઈ કે પણ તમે જાઓ ને, હું તમને કહું છું એ પણ કે હું મારે નો માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોશે તો ખબર પડી જાય છે કે એની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે. કારણ કે મોટા છો, પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે. આપણી સંસ્કૃતિ છે. સુદામો કે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ? નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જો. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુપડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ, કોઈ ગરીબ માણા હોય ને, એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને નો આપી શકો ને તો એને બાપુ એની આતડી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આતડી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી. રામ, બધા એના બંગલા ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આતડી નો કકડાઈ, ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને, એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને, તો ભગવાન તમને ડબલ કરીને આપશે. બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈક ગરીબ માણસને બાપુ આંતરડી ઠરે એવું કંઈક કરજો. સુદામા વિચાર કરે છે કે આ બૈરાન પુગાણું નહીં ને હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને, એટલે ભૂખની ખબર નથી. માગણ આવે ને તો કે આગળ જા, આગળ જા. આગળ ક્યાં? ભોગાવામાં જાય, બટકું રોટલો દો ને, આવડું મોટું ઘર લઈને બેઠા છો, પણ ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી કોઈને ગમતી નથી. સુદામો વિચાર કરે છે, ડગુમગુ દેહ કરી અને પોતે દ્વારકા આવ્યો. એને એમ થયું કે આ બૈર અને પુગાણું નહીં, ઓલો ગમે એમ તો હોનાની દ્વારકાનો રાજા, મારે પહેરવા પૂરા કપડા નથી. અને બૈરા પાસે બાપુ હારા નથી હાલ્યું. સુદામાનું શું હાલે? અને હું તો એમ કહું છું બૈરાનું હાલતું હોય સારું, જણનું ઓછું હાલતું હોય એમાં મજા આવે. બૈરાનું વધારે હાલે સારું.
સુદામો વિચાર કરે હવે કરવું શું, કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી, અહીંયા ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ, એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે કાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો હોય, એટલે પણ હું તો તારો મહેમાન છું, એ તું આપણે શું ગણસ, એમ તારા નોકર છે, ઈ આપણી પાસે 10 ની કોથળી મગાવે. હવે અહીંયા જોડા કાઢે એવું ન હોય એટલે બીડીનું ઠૂઠું ચા નાખવું. અમીરી છે અહીંયા ગરીબી શર્માય 100% ની વાત. આપણે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યો હોય ને પછી એમ કે સોફા સેટમાં બેહો તો કીડીયું ન સડે. પૈસા વાળાનો મોહ ન રાખો. અને બાપુ કોક દીક ઝૂંપડામાં જાજો, હારામાં હારા ગોદડા કાઢશે ને આમ હાથની હથેળીમાં અરે બાપુ અરે બાપુ અરે બાપુ, આખું ઘર ફરતું ફરતું ફરશે. અને ઓલા તો અડધી કલાક